માની જાજો એટલે તમે બેન આ મંગલમાના બાના હેઠળ આવા શબ્દ યુઝ કરો બેન. આમાં માતાજીની વાત ક્યાં તમે કરો છો? હું આ બાપાના મોગલમાં છે. તમે જોવાયા તો મોગલ તો પોતે ઉપરથી ઉતરી છે. જોવાયા તો ભાઈ. મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ફરી હાજર છીએ આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં. આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે. તો સાંભળો. દેવી પૂજકની દીકરી છો, તમે ગઢડાના છો, તમે મોગલમાનો અવતાર લઈને રખડો છો. પણ તમે મારી સામે આવજો. મોગલ સામે નહીં, તમે ગઢડાથી એક દેવી પૂજકની દીકરી છો, મોગલમાને તમે બદનામ કરો છો. અને પછી તમે કોઈ એડવોકેટની ધમકી મરાવો છો, કેસની ધમકી મરાવો છો. એક જ મિનિટ. એડવોકેટ તમને કહે છે ને હું એના લાઈનમાં લઉં. બેન તમે પોતે જ વાત કરો ને, બીજાને શું કામ તમે અત્યારે ઓલું કરો? તમે મોગલમાં પોતે છો, તમે એવું શું કામ કરો છો કે બાપાના પૈસા છે તમે આપી દો ને? તમે એવું શું કામ કરો? પણ મારે કઈ મેં પૈસા લીધા જ નથી. તો હા એટલે ઈ તો તમે આ બાપા અહીંયા રૂબરૂ છે અને એનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. રેકોર્ડિંગ તમારે પાસે ભલે રહેવું એડવોકેટ ને તમને ફોન કરાવું બરાબર ભાઈ. તમારે આમાં નંબર પર ફોન કરાવતો જ નથી બેન. હું તમને કહું છું આ નંબર તો તમે બાપાને દીધા છે એટલે ફોન કર્યો. તમે વાત ખોટી જ પડે. બધી વાત સાચી છે. બાકી તમે આ કરો છો તે કરો છો ને. હમણાં મારા ઘરવાળા ને કહો, મારા ફેમિલી ને કહો, અને આ નંબર સેવ રાખીશ. અને તમે એડવોકેટ ને તમે કીધું ને હમણાં એને કહું ભાઈ. બેન ગમે ને કહો, એને કોઈ મારે કઈ વાંધો નથી. મને કાયદાકીય તમારી યારે વાત કરી છે. અમારે કોઈ તમારે કાંઈ વાંધો નહીં. કાયદી રીતે જ કરવાનું છે. કાયદાથી બહાર ધમકી નથી હાલવાના. કોઈ નથી ને અમે ધમકી દેતા નથી ને ધમકી દેવાના. અત્યારે તમે કીધું કે અમારા ખાનગી તમે મોગલમાં ઉઠીને આવું કહો છો ને પછી તમે મોગલમાં નંબર છે જ નહીં ભાઈ. હજુ તમને આમાં લખેલું છે ને તમે બાપાને કીધું તું કે આ મારા નંબર ખાનગી છે, આમાં તમે રિંગ ન કરતા. આ બે નંબર તમારા બાપાને દીધા છે ને તમે બાપા ભેગા તમારા માવતર પાસે તમે જે કઈ તમે ગઢડા રહ્યો છો ને તમે એની ભેગા ગયા હતા. ક્યાં ગયા હતા? એને ગઢડાનું ક્યાં ઘર છે? બહાર છે. ઈ તમે જે તમારા પરિવાર પાસે બાપાના મોટરસાયકલ પાછળ તમે ગયા હતા. ખોટી વાત છે. હજુ તમને ભાઈ પ્રેમથી બાકી મારે બીજું કઈ બોલવું એટલે તમે પ્રેમથી જે થતી ની વાત કરો ને. તમારે મારે કઈ લેવા દે નથી. બાકી મારું કામ અહીં બોલો અને એનો નથી. હું હમણાં એના ભાઈ ને ફોન કરું છું. તો અરે ગમે એને કરો, એમાં નથી મારી વાત કહેવાનું. આ તો દાદા છે ને, એને કીધું કે આ બેન જે કામ કાજો ને દાદા ને કે એના ફોન માંથી ફોન કરે. બાકી તમારા રાઈટ નથી ફોન કરવાનો ભાઈ. બેન મેં ક્યાં તમને ધમકાવું છું? હું તો આગેવાન તરીકે મેં તમને ફોન કર્યો. તમારો રાઈટ નથી આ ફોન કરવાનો, આવું બધું કહેવાનું. હા અરે બેન આને તમે પૈસા લીધા છે એટલે તમને કીધું કે તમે કઈ લખાણ છે? એટલે લખાણ જોઈ તમે માતાજીનું બાનું લઈને રખડો છો ને તમે લખાણ નથી રખડવી. અમે ઘરદાર લઈને બેઠા છે કે રખડતા ભટકતા છો. તમે મોગલમાં નથી? અરે મોગલમાં કોણ? હું આવતા લીધો છે મોગલમાં. તમે તમારું શોધીને પૂછા નથી કરતા? એમ નહીં, આ બાપા કે છે મોગલમાં છે, તમે મને હાય પાડીને હું મોગલમાં છું એમ. એ મોગલમાં એમ નથી કીધું. મોગલમાં નું મંદિર છે ભાઈ. બાકી તમે જે આ વસરામ બાપા છે ને એને મને તમને મારે ફોન કર્યો એટલે મેં તમને હારા હાટું રિંગ કરી છે. નથી આ બધું કહેવાનું. મારે તમારી પાસે લખાણ પડ્યું છે, એની પાસે લખાણ પડ્યું છે ને લીધા છે. ખોટી રીતે તમે આવી રીતના બહાર ના ચડાવો એટલે બેન આ બાપા એ તમારી વાત તો કરી. આલ્યો બાપા વાત કરો, વાત કરો. તમે ફોન કરો, તમે વાત કરો. તમારા જીગર છે ને, તમે મારી વાત કરો. બેન જો મારે આમાં જીગર ની ક્યાં વાત છે? કાયદાકીય તમે આવી રીતના આરોપ નાખો એટલે કે તમે મને વકીલ ની તમે આવી રીતના મને ધમકી દો છો ને તમે ઓલું કરો છો. તમે જોવા ગયા હતા? બેન જો આ તમારું જે કઈ માતાજીના નામે જે કઈ તમે બિઝનેસ કરતો એનાથી અમને વાંધો નથી. અમે બિઝનેસ કર્યો છે. તમે જોવા આવ્યા હતા મંદિરના બાજુમાં 10 કિલોમીટર થાય છે. આવીને જોઈ જાવ ને ગમે તે. બેન જો આ બાપા ખુદ કે છે, હું નથી કેતો. બાપાની વાતમાં અત્યારે સહમત નથી. અત્યારે તમે મારી યારે વાત કરો. તમે મને જે જોયું નહીં બોલો. બાકી તમે વચ્ચે રહ્યા છો. આમાં તમને ખબર છે તમારે પાસે લખાણ છે કે તમે આવી રીતના મને તમે એમ કહો બેન તમે આમ કરો છો તેમ કરો છો ને એની વાતે આમ લીધું છે તેમ લીધું. આ તમારો રાઈટ નથી. બાકી કામ હોય ને એ તમારે બોલવાનું ભાઈ. વાહ મોગલમાં વાહ મારી. બાકી તમારો પરસો બે કોઈ હાલ્યો. અવતારમાં આવો કાયદો આવું બધું તમે છો ને એવી જ હું છું. તમારામાં લોહી નીકળે ને એવું મારામાં લોહી નીકળે. મારામાં પાણી દુઃખ નથી નીકળતું. જે કઈ વાત કરે છે એમાં તમે શાંતિથી વાત કરો ને. તમે જે તમારી બધા એમ ખબર જ છે. મારી બીજા નંબર નું તમને એ કહી દઉં છું. તમે તમારે કુલદેવી પૂજા નથી કરતા?
બેન આમાં માતાજીની વાત ક્યાં તમે કરો છો? હું આ બાપા તમને ક્યાં તો મોગલ માટે તમે જોવાયા તો મોગલ તો પોતે ઉપરથી ઉતરી છે જોવાયા છો ભાઈ તમે? બાપા એ બધું મને કીધું છે ને બાપા એ વાત બાપા કરી બેન. બધી તમે તમે કે છે સારા- બાપા તમને એમ કે છે કે વેચાવડો હોતન ચાલુ કર્યો તો તમે માની જાજો? એટલે તમે બેન આ મોગલમાના બાના હેઠળ આવા શબ્દ યુઝ કે કરો? ભાઈ આ બધું મોગલમાના બાનાથી બધી વાત સાચી છે તો અમારું તો અમારે કોઈ મોગલમાનો અવતાર લઈને ખાલી કમાવા માટે તમે મોગલમાને આવી ભાષા વાપરો છો ને મોગલમાને શું કામ બદનામ કરો? ભાષા વાપરવી પડે એનું કારણ છે તમને તમે ખબર તો માતાજીના બાના છોડી દો ને આવા માતાજીના બાના હેઠળ શું કામ? બાપાનું તમને પૂછીને કર્યા છે અમે? એટલે હવે તો કઈ તો મોગલમાને તમે ખાલી કમાવા માટે જ રાખ્યા એમ? ધન કમાવા માટે તમે દઈ ગયા તા પેટી દઈ આ બાપા કહે છે મેં પૈસા દીધા છે. બાપા કહે છે મેં પૈસા તમે તો દીધા. બાપા પાસે લખાણો તો મને લખાણ દ્યો લખાણ માને આ એક 5 જણા હોય તો ખરા ને સાક્ષીમાં એટલે માતાજીના બાનામાં પાછા માતાજીના લોબડી ઓઢવાની ને પાછા લખાણ કરવાના એમ? લખાણ આ વસ્તુ એવું છે કે તમે ધર્મને માનો છો કોઈને? તમે માનો છો? તમે માનો છો તો ધર્મ કોઈ માનો છો? બેન, આ તમે ઓઠણા મોગલમાના ઓઢ્યા છે ને તમારી ભાષામાં શરૂમાં કઈ ના આવતા હોય એ સમજી જાય. તું અદાય મારી વાત સાંભળી લો મોગલના ઓઢણા આજે ઓઢવાના છે અને આજીવન ઓઢેલા છે. બેન, મને પોતા જ છે કાઢવાની તમે જોઈ લેજો ને કાઢી લેજો. શું કરવાનું? મોગલના ઓઢણા ઓઢ્યા છે ને ઓઢેલા રહેશે ને રહેવાના છે. બેન, એ બાકી સાચું નહીં વ્યવહારિક વાત કરો તમારે મારે કઈ ના વ્યવહારિક વાત તમે નથી કરતા. તમે અત્યારે બીજાના જોરે તમે આખું તમારું ઓલું કરો છો. મારી જાગની જોર જ છું હું મારા કાંડાના બળથી તમારે હારે વાત કરું છું બરાબર? એમ? હા કાંડાના બળથી જાગની જોરથી જ વાત કરું છું. આ બાપા માતા તમે કીધું તું હું તમારી મતનગર શેઠજી નો કેસ કરીને આવું કર્યું. આ માતાજી નું આવું કેવાનું? તો તમારે એવું મેં કીધું હોય તો તમે કઈ હાથ મૂકી દો તો હાથ મૂકે ન થાય બેન, એ તો પોલીસ સ્ટેશન નું કામ. હાથ મૂકે ન થાય. પોલીસ બાપ હોય તો મારે સામે બોલાવો તો કાંઈ વાંધો નહીં. એની પાસે રિપોર્ટ થાય, એની પાસે બોલી હોય, એની પાસે જુબાની હોય, એની પાસે લખાણ હોય, એને આવું કીધું હોય. એક તો આશરા ધરમ રોટલો દે આશરો દે આવા તો એના ભાઈ તમે એનું માનતા તમે એમ કેમ નથી કહેતા કે આની તો ઉંમર છે? એના ભાઈ બે છે ભરત લખડ હસમુખ લખડ એનો ભાઈ બીજો તો એને બોલાવીને તમે આ વાત કરો ને તમને એટલી બધી હોય તો તમારા બાપાને દાંતથી હોતી એની એ બધાને બોલાવો લ્યો. બેન, ઈ તો તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી મરી જાય. પણ એમને તમે પણ આમાં સમજવા તો તૈયાર નથી. સમજવા તો હું તૈયાર જ છું બાકી તમે સાંભળવા તૈયાર છો? હા તો હું કહ્યું ને તમારી વાત તો સાંભળું છું. તમે મોગલમાં આટલો બધો મગજ ખરાબ છે. તો તમે રહેવા દેજો ભાઈની રીતે હોય ને તો ભાઈની રીતે દેજો. તમે બાકી મોગલમાં તરીકે વર્તાવ છો તો મારે તમને બીજું નામથી તો બોલાવાય નહીં. તમારું નામ જ મોગલમાં તરીકે છે. તમને ખબર છે કે રેખાબેન તમે ક્યાં ના બોલો છો બરાબર? બેન, એ તો તમારું નામ છે પણ તમે તો મોગલમાં નો અવતાર લઈને બેઠા છો તો તમારે એનો